નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું આર્ય વિદ્યાલય તરફથી આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે આપણે ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમ ઉપર ભેગા થયા છીએ. તો આપણો આ 12 કોમર્સ ધોરણ જે છે એમનો વિષય BA વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, જેમનો પાઠ નંબર 2 સંચાલનના સિદ્ધાંતો, જે કુલ બોર્ડની અંદર 6 માર્કનું પૂછાય છે. બોર્ડની અંદર કુલ 6 માર્કનું પૂછાય છે, જેમાં એક MCQ, એક 2 માર્કનો પ્રશ્ન અને એક 3 માર્કનો પ્રશ્ન. આમ ટોટલ 6 ગુણનો પાઠ આપણી સમક્ષ આ બોર્ડની અંદર પૂછવામાં આવે છે. તો એ પાઠનું નામ છે સંચાલનના સિદ્ધાંતો. તો સંચાલન, તો તમને ખ્યાલ હશે મિત્રો, આપણે અગાઉના પાઠમાં એટલે કે પહેલા પાઠ ચેપ્ટરની અંદર ભણી ગયા સંચાલનનું સ્વરૂપ અને તેનું મહત્વ, જેમાં સંચાલન વિશે તો આપણે ભણી ચૂક્યા છીએ કે સંચાલન એટલે શું, તો કે બીજા પાસેથી કામ લેવાની કળા. સાથે સાથે એમાં બીજા પારિભાષિક શબ્દ આયોજન, વ્યવસ્થા, એટલે કર્મચારી વ્યવસ્થા, પછી એ દોરવણી, અંકુશ જેવા અલગ અલગ પ્રકારના જે શબ્દ છે, પારિભાષિક શબ્દ છે, એ પણ ભણી ચૂક્યા છીએ. તો આ સંચાલન કે સંચાલનની અંદર આપણે જોઈએ કે આયોજન કરવું એટલે કે પૂર્વ વિચારણા, અગાઉથી વિચારી લેવું કે જે આપણે કામ કરવાનું છે એ કામને અગાઉથી વિચારવું, એને આપણે આયોજન કહેતા હતા, પૂર્વ તૈયારી કરવી. પછી એ કામને વ્યવસ્થિત ગોઠવવું, ક્રમબદ્ધ કામ કરવા માટે વગેરે જેવા કાર્ય કરવા માટે આયોજન સાથે અન્ય ઘણા બધા કામ કરવા પડતા હતા. ને એમાં છેલ્લો વ્યક્તિ જે આવે છે અંકુશ આવે છે, કે જે એક મહત્વનો વ્યક્તિ છે જે સુધારાલક્ષી કામ કરે છે, કે જે કોઈ તમામ વ્યક્તિઓ, તમામ કર્મચારીઓ કંપનીની અંદર, ધંધાકીય કંપનીની અંદર કાર્યરત હોય, એમને ન સમજાતું હોય તો માર્ગદર્શન પૂરું પાડવાનું, પ્લસ કોઈ કામ ખોટી રીતે થતું અથવા તો ભૂલ થતી હોય તો એને રોકવાનું, ટોકવાનું અને એ સુધારવા માટેના પગલાં લેવાનું કામ જે અંકુશ કરે છે. આવું બધું આપણે અગાઉના ચેપ્ટરમાં ભણી ચૂક્યા છીએ, કે જેમાં આપણે સંચાલન સૌથી મહત્વનું છે તો એના સિદ્ધાંતો, કંઈક નિયમો હોય. સંચાલન છે કોઈ પણ કાર્ય, કોઈ પણ કામ કરવું હોય તો નિયમ વગર ન થાય. કોઈ પણ કામ કરવા માટેના કંઈક ને કંઈક નિયમો હોય, એ વાસ્તવિક છે. કે આપણે ક્રિકેટર તરીકે ક્રિકેટ મેચ આપણે જોતા હોય, આપણે શોખ હોય તો એના પણ નિયમો ક્રિકેટ રમવા માટેના, બરાબર. તો એમ કોઈ સ્પોર્ટની અંદર હોય, અથવા તો કોઈ કામ કરતા હોય, અથવા તો કોઈ રસોઈ બનાવતા હોય, તો દરેક વસ્તુની કંઈક નિયમ એવું છે. પાછું નિયમ એટલે એવું નહીં કે ક્યાંય લખેલા હોય, ઉલ્લેખ થયેલો હોય, ના, એના પ્રમાણે, એના અનુભવના આધારે, એની આવડત પ્રમાણે, એની કામ પ્રમાણે નક્કી થતા હોય. કોઈ ચોક્કસ હોતું નથી, એમાં ફેરફાર પણ થતો હોય, સમય સાથે બદલાતું પણ રહે. એટલે આપણે સંચાલનના સિદ્ધાંતો, સિદ્ધાંત એટલે એક પ્રકારનો નિયમ જ, પણ સંચાલનના સિદ્ધાંતો વિશે આપણે જોવાનું છે. તો તમારી સમક્ષ આ પાઠની અંદર આપણે સિદ્ધાંત શબ્દ નવો આવે છે. તો સિદ્ધાંત એટલે નવો નથી, આમ જોઈએ તો અગાઉ આપણે ભણી ચૂક્યા છીએ. સિદ્ધાંત એટલે શું? સનાતન સત્ય, સર્વમાન્ય હોય તેવો નિર્ણય લેવામાં આવે તેને સનાતન સત્ય, બધા માન્ય રાખી શકે તેવા નિર્ણયોને સિદ્ધાંત કહેવામાં આવે છે. તારણો જે કાઢવામાં આવે છે એને સિદ્ધાંત કહેવામાં આવે છે. જે પાયાની દ્રષ્ટિએથી માંડીને તમામ લોકો સર્વમાન્ય હોવું જોઈએ એ મુજબના નિયમો અને નિર્ણયોને સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. એટલા માટે જોઈએ આગળ હવે આપણે પાઠની અંદર, તો જેમાં પહેલું આવે છે પ્રસ્તાવના, પાઠની પ્રસ્તાવના. તો સંચાલનનો પાઠ જ્યારે પહેલું ચેપ્ટર ભણ્યા ત્યારે આપણે સંચાલનની વાત કરીએ તો સદીઓથી ચાલ્યું હતું. આદિમાનવ વખતે શિકાર કરવા જતા હતા અને એના માટે મેનેજમેન્ટ કરવું એ બધું જરૂરી હતું. એમ આ પણ સંચાલનની અંદર જે સિદ્ધાંતો છે, જે નિયમો છે, એ પણ સદીઓથી ચાલ્યું આવે છે. એટલે કે આ જૂની પુરાણી પદ્ધતિ નથી, જૂના પુરાણા કઈ નવા ઇતિહાસની વાત નથી કરવાની, આપણે જૂના ઇતિહાસની વાત કરવાની છે. તો જે સદીઓથી ચાલતી પ્રવૃત્તિ છે, અને આ માત્ર આપણા ભારત દેશ પૂરતી જ કે આપણા મોરબી જિલ્લા પૂરતી કે ગુજરાત રાજ્ય પૂરતી લિમિટ નથી હોતી. જે દુનિયાના તમામ દેશોની પ્રવૃત્તિઓમાં સંચાલન ખૂબ જ અગત્યનું છે. જે દુનિયાના તમામ દેશો આવી છે કે જેમની અંદર સંચાલન જરૂરી બન્યું છે. એટલા માટે એનું ઉદાહરણની અંદર તો કે ચંદ્રગુપ્ત મૌર્ય, છત્રપતિ શિવાજી જેવા જે મોટા મોટા મહાન વ્યક્તિઓ જે બની ગયા છે, એ પણ જ્યારે પોતાના સમયમાં, એટલે કે જે તે સમયની અંદર જે છત્રપતિ શિવાજી હતા ત્યારે એ પહેલાને જે મૌર્ય કાળ કહેવામાં આવતો, ચંદ્રગુપ્ત મૌર્ય ને જે મૌર્ય યુગ જે કહેવામાં આવતો, એ સમયની અંદર પણ જ્યારે યુદ્ધ નીતિ તૈયાર કરવામાં આવતી હતી, રણનીતિ જે તૈયાર કરવામાં આવતી હતી, એના માટે પણ નિયમો હતા.
એટલે કે આ નિયમો અને સિદ્ધાંતો જે છે એ ફરજિયાત હતા કે રણનીતિ જે યુદ્ધ નીતિ જે તૈયાર કરવામાં આવતી હતી યુદ્ધ નીતિનો નિયમ હતો કે સૂર્યોદયથી માંડીને સૂર્યાસ્ત સુધી જ યુદ્ધ લડી શકો. સૂર્ય ઉગે ત્યારે યુદ્ધ શરૂ થાય અને સૂર્ય અસ્ત પામે આથમી જાય પછી યુદ્ધ લડી શકાતું ન હતું. આ એક નિયમ હતો. એમ જે ઇતિહાસોની અંદર જો નજર નાખીએ તો પણ આવા ઘણા બધા સિદ્ધાંતો અને નિયમો જોવા મળતા હતા. તો આજના આપણા સમયની અંદર આવા ઘણા બધા તત્વચિંતકો છે, ઘણા બધા સંચાલન શાસ્ત્રીઓ છે, ઘણા બધા લેખકો છે કે જેમને કંઈક ને કંઈક પોતાના વિચારો જે છે એ આપણી સમક્ષ રજૂ કર્યા છે કે આજના સમયમાં સંચાલન શું છે, સંચાલન કેવી રીતે કરવું, સંચાલન માટેના કયા કયા નિયમો હોવા જોઈએ વગેરે વગેરે ઘણા બધા વિચારો આપણી સમક્ષ વિચારો રજૂ કર્યા છે. ઘણા બધા વિચારધારાઓ આપણી સમક્ષ રજૂ થયેલી છે. આપણે જોતા હોય તો ગમે ત્યાં જઈએ તો આપણને પુસ્તિકા આપવા આવે જે માર્ગદર્શક હોય કે જે માર્ગદર્શિકા હોય જેમાં માર્ગદર્શન આપ્યું હોય કે આપણે કોઈ બેંકમાં જઈએ તો બેંકની માહિતી માટેની એક પુસ્તિકા તૈયાર કરી હોય કે જે આપણને આપી દે એટલે બેંકના નીતિ નિયમો લખેલા હોય. એમ કંપનીની અંદર જાય, મોટી કંપનીઓની અંદર જાય તો આપણને માર્ગદર્શિકાઓ બનાવેલી હોય જેમાં નિયમો અને સિદ્ધાંતો લખેલા હોય. એમ દરેક વસ્તુની અંદર માર્ગદર્શિકા જે માર્ગદર્શન જે પૂરું પાડવું, જે માર્ગદર્શિકા જે તૈયાર કરવી એ મોટા મોટા લેખકો, તત્વચિંતકો, વિચારકો અને સંચાલન શાસ્ત્રીઓ દ્વારા જ તૈયાર કરવામાં આવેલી હોય છે. અને એ બધું જે તૈયાર થયેલું છે માર્ગદર્શનની પુસ્તકો એમાંથી જ આપણે આજના સંચાલનના નિયમો અનુસરીએ છીએ અને સંચાલન એ પ્રમાણે જ થતું હોય છે અને કંપનીઓ પણ એ પ્રમાણે જ ચાલતી હોય છે. તો જેના માટે ઘણા બધા સંચાલન શાસ્ત્રી, ચિંતકો, વિચારકો, લેખકો જેવા ઘણા બધા લોકોએ આપણી સમક્ષ એ વિચારોનું મૂલ્યાંકન કર્યું છે. એ વિચારધારાઓ રજૂ કરી છે, એનું મૂલ્યાંકન એનો અભ્યાસ કરીએ છીએ નિયમોનું અને પછી આપણે શું કરીએ છીએ અમલમાં લેતા હોઈએ છીએ. તો આજે આપણી સમક્ષ નવી નવી વિચારધારાઓને ધ્યાનમાં રાખી નવા નવા ફેરફારો કરવા પડે છે કારણ કે આજે સમય બદલાય છે, લોકોની વિચારધારાઓ બદલાઈ રહી છે, સાથે સાથે લોકોની માંગ પણ બદલાઈ રહી છે. તો એ બધી બાબતોને ધ્યાનમાં રાખીને કંપનીએ પણ વસ્તુ બનાવવાની પદ્ધતિ, વસ્તુ બનાવવાની રીત, એની ટેકનોલોજી પણ સમય સાથે બદલવી પડશે અને એ માટેના નિયમો અને સિદ્ધાંતો છે સમય સાથે સતત બદલાતા રહેતા હોય છે. તો નવી વિચારધારા દ્વારા સંચાલનના સિદ્ધાંતો નક્કી કરવામાં આવે છે. નવી વિચારધારા, આજની જનરેશન કેવી છે, આજના લોકોના વિચારો કેવા છે એ જોવાનું, જાણવાનું, વિચારવાનું અને પછી નિર્ણય લેવાનો કે હવે આપણે કેવી વસ્તુ બનાવીશું તો આજના લોકો માંગ કરશે, કેવી રીતે લોકોની સમક્ષ રજૂ કરશું તો લોકો સ્વીકાર્ય રાખશે એ વગેરે જે કાંઈ સિદ્ધાંતો છે એ નક્કી કરવામાં આવે છે. એમ ઘણા બધા સંચાલન શાસ્ત્રીઓના નામ આપ્યા છે જેમાં હેનરી ફેયોન, ફ્રેડરિક ટેલર, ગિલબ્રિથ, મેક્સ વેબર, પીટર એફ ડ્રકર જેવા ઘણા બધા લોકો હતા. સી.કે. પ્રહલાદ, આવા ઘણા બધા તત્વચિંતકો દ્વારા આપણી સમક્ષ વિચારધારાઓ રજૂ કરવામાં આવેલી છે. જેમાંનો એક વ્યક્તિ જે હેરોલ્ડ કુંતજ સંચાલન બાબતની જે વિચારધારાઓ જે રજૂ કરનાર છે એ પણ એક સંચાલન શાસ્ત્રી જ હતો. અને એમણે પણ શું કર્યું છે કે સંચાલન શાસ્ત્રી તરીકે હેરોલ્ડ કુંતજ એવું કહે છે સંચાલનની વિચારધારાને કે જે જંગલ તરીકે ઓળખાવે છે. કેવી રીતે ઓળખાવે છે? જંગલ તરીકે. કેમ કે જંગલની અંદર જે એટલે આપણને કઈ દિશામાં જઈ રહ્યા છીએ, કયા રસ્તે જઈ રહ્યા છીએ જે કંઈ જ ખબર પડતી નથી. કેમ કે ગાઢ જંગલ હોય, ફરતી બાજુએ વૃક્ષો હોય જેથી આપણે દિશાઓ જાણી શકતા નથી, રસ્તાઓને ઓળખી શકતા નથી. તો આમ સંચાલનની આજની આ વિચારધારાઓ પણ આવી જ કંઈક છે કે દુનિયાની અંદર ઘણા બધા લોકો જે છે એની વિચારધારાઓ જુદી જુદી હોય છે. કયો વ્યક્તિ કેવી રીતે વિચારશે, કઈ એની પદ્ધતિ વિચારવાની છે, એની કેવી રીતે આપણી સમક્ષ રજૂઆત કરશે જે કંઈ જ નક્કી હોતું નથી. એટલા માટે હેરોલ્ડ કુંતજ પણ એવું જ કહે છે કે જે સંચાલનની વિચારધારાને જંગલ તરીકે ઓળખાવી દીધી છે કે જંગલ જેમ ગાઢ વિચારધારાઓ છે, કેટલી પ્રકારની વિચારધારાઓ હોય છે. આપણે આપણા કુટુંબના 5 સભ્ય હોય તો 5 સભ્યની વિચારધારા, વિચાર શક્તિ એક સરખી નથી હોતી. બધાના વિચારો એક સરખા નથી હોતા.
તો આમાં તો લાખો અબજો લોકો હોય છે, તો બધા લોકોની વિચારધારાઓ જુદી જુદી હોઈ શકે છે. એટલા માટે જે આઈએમપી તરીકે કહી શકીએ તો જે એમસીક્યુ માં પૂછી શકાય એક માર્કમાં કે હેરોલ્ડ બોલ્ટજે સંચાલનની વિચારધારાની કેવી કીધી છે, કયા નામથી ઓળખાવેલી છે, તો જેને જંગલ કહી શકીએ. એવી રીતે હવે એનો અર્થની અંદર સંચાલનના સિદ્ધાંતોમાં માત્ર આપણે સિદ્ધાંત વિશે જોઈશું. શેના વિશે સમજીશું? પહેલા માત્ર સિદ્ધાંત કોને કહેવાય, જે મેં તમને અગાઉ વાત કરી. શું કીધું હતું? મૂળભૂત અને સનાતન સત્ય. મૂળભૂત અને સનાતન સત્ય જે છે, જેની શરૂઆત, એની અસર અને તેના કારણ કંઈક ને કંઈક સ્વરૂપોમાં હોય. એટલે કે જેની શરૂઆત, અસર અને કારણ ના સ્વરૂપમાં હોય, એટલે કે સાબિત કરી શકાતું હોય, બધા લોકો માન્ય રાખી શકાતું હોય એવા સ્વરૂપમાં હોય, એને જે સનાતન સત્ય, એ જ બાબતને સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો આપણે ગુરુત્વાકર્ષણનો નિયમ કે ભાઈ કોઈ પણ વસ્તુને ઉપર ફેંકેલી હોય આકાશ તરફ, એ ફરજિયાતપણે નીચે તરફ જ આવશે. ઉપર ફેંકેલી વસ્તુ નીચે તરફ આવે છે, એનું કારણ, એનો સિદ્ધાંત વિજ્ઞાન શું કહે છે? ગુરુત્વાકર્ષણનું બળ એક સ્પષ્ટ છે, નક્કી થયેલું છે. એટલા માટે ફરજિયાતપણે આપણે શું કીધું છે? ઉપર જે વસ્તુ ફેંકે છે, ફરજિયાતપણે જે જમીન પર રહેલું ગુરુત્વાકર્ષણનું બળ છે, જે વસ્તુને પોતાની તરફ ખેંચે છે, જેના કારણે ઉપર રહેલી વસ્તુ ફરજિયાતપણે નીચે આવતી હોય છે. એક આ સનાતન સત્ય છે, જે સાબિત થયેલું છે. સૂર્ય હંમેશા પૂર્વમાં જ ઉગે છે, આ વાક્ય પણ સનાતન સત્ય છે. રાઈટ? તો આમ કંઈક ને કંઈક વસ્તુ જે સનાતન સત્ય હોય, એવી જ રીતના બધી બાબતો એવી ન હોય પણ સનાતન સત્ય હોય. અમુક વસ્તુઓ છે, અમુક બાબતો છે, એ પોતાના અનુભવ અને આવડતના આધારે નક્કી થતા હોય નિયમો. અમુક કાર્યના આધારે નિયમો નક્કી થતા હોય. એવું જરૂરી નથી કે એક સિદ્ધાંત બન્યો એટલે બધા જ કામમાં સરખા લાગુ પડી શકે. બરોબર? ક્રિકેટના નિયમો છે એ કબડ્ડીમાં લાગુ ન પડે, કેમ કે ક્રિકેટ એક સ્પોર્ટ છે, એ રમત જ છે. કબડ્ડી પણ એક રમત જ છે, પરંતુ બંનેના નિયમો જુદા હશે. એ મોટા ધંધાકીય એકમની, મોટી કંપનીઓની અંદર જે નિયમોનો સિદ્ધાંતો લાગુ પડે, નાના કદના એકમોમાં લાગુ ન પાડી શકે. હા, પાડી શકાય લાગુ, અમુક નિયમો લાગુ પડે, બધા જ નિયમો લાગુ ન પાડી શકાય. એટલા માટે સિદ્ધાંતોને નિયમો પણ ફરજિયાત નથી હોતું કે જે બધી જગ્યાએ એક ના એક નિયમ કીધો સનાતન સત્ય એટલે બધાએ માન્ય રાખવું. પણ સમય પ્રમાણે ધંધાનું કદ, સ્વરૂપ, પ્રકાર શું છે, કયા પ્રકારનો ધંધો છે, એના આધારે એનું કદ કેવું છે, નાનું મોટું, એ વગેરે જોઈએ પછી એના સિદ્ધાંતોને નિયમો નક્કી કરવામાં આવતા હોય છે. તો હવે સંચાલનના સિદ્ધાંતો કોને કહેવાય? હવે આપણે મુખ્ય મુદ્દા ઉપર આવીએ છીએ. પાઠનો જે ટોપિક છે, આપણો મેઇન જે ચેપ્ટરનું નામ જ જે છે કે સંચાલનના સિદ્ધાંતો કોને કહેવાય. તો સંચાલનના સિદ્ધાંતો કોને કહેવાય? તો જે સંચાલનના સિદ્ધાંતો છે કોઈ નિયમ નથી, યાદ રાખજો. સંચાલનના સિદ્ધાંતો એ કોઈ સ્પષ્ટ નિયમ નથી. તો શું છે? કે જે એક ધારણાઓ છે, રૂઢિઓ છે અને અનુભવોનો નિચોડ છે. જે ધારણાઓ, વિચારણાઓ છે એક પ્રકારની, એક રૂઢિગત જે વારસાગત મળ્યું છે તે છે. અને ત્રીજું શું કીધું છે? અનુભવનો નિચોડ. સૌથી મહત્વની વસ્તુ છે અનુભવનો નિચોડ છે. એટલા માટે વ્યાખ્યા જોઈ. સંચાલનના સિદ્ધાંતો એ કોઈ નિયમ નથી, તે ધારણાઓ, રૂઢિઓ અને અનુભવનો નિચોડ છે કે જે જુદા જુદા સંચાલન શાસ્ત્રીઓની જુદી જુદી પરિસ્થિતિઓમાં થયેલા અનુભવોના તારણોને સંચાલનના સિદ્ધાંતો કહે છે. ફરીથી એકવાર, સંચાલનના સિદ્ધાંતો એ કોઈ નિયમ નથી, જે ધારણાઓ, રૂઢિઓ અને અનુભવોનો નિચોડ છે જે જુદા જુદા સંચાલન શાસ્ત્રીઓની જુદી જુદી પરિસ્થિતિઓમાં થયેલા અનુભવોના તારણો છે, જેને શું કહેશું આપણે? સંચાલનના સિદ્ધાંતો કહેશું. એવી જ રીતે પાઠ્યપુસ્તક પ્રમાણે શું આપણને વ્યાખ્યા આપેલી છે? તો માનવ વર્તણૂકને સાનુકૂળ બનાવવા માટે અમુક તારણો, નિયમો અને સિદ્ધાંતો ઘડવામાં આવે છે. માણસનું વર્તન છે એ વિચિત્ર હોય,
વિચિત્ર એટલે અલગ અલગ પ્રકારનું, જુદું જુદું હોય. તો માણસનું વર્તન જે જુદું જુદું છે, સમય અને પરિસ્થિતિ પ્રમાણે એને કાબુ કરવા માટે, એના ઉપર અંકુશ રાખવા માટે થઈ અને તાલનો નિયમો અને સિદ્ધાંતો શું કરવા પડે છે? આપણે ઘડવા પડે છે. કેમ કે કંપનીની અંદર કામ કરતા કર્મચારી બધાની વિચાર શક્તિ સરખી હોય, બધાનું વર્તન સરખું હોય ન હોય. તો એ જે માનવી, જે માણસો જે કામ કરે છે એનું જે વર્તન છે એને સાનુકૂળ, યોગ્ય બનાવવા માટે, કામ કરવા માટે યોગ્ય બને એ માટે એના માટે નિયમો, સિદ્ધાંતો, તારણો છે નક્કી કરવામાં આવતા હોય છે, ઘડવામાં આવતા હોય છે. જેથી કરીને આપણે ધંધાકીય એકમનો જે ધ્યેય નક્કી કર્યો છે, જે એકદમ સિદ્ધ કરવો કેવો બની જાય છે? સરળ બની જાય. કે આપણે કંઈક નિયમોને કંઈક કાર્ય કરવા માટે સિદ્ધાંતો ઘડીએ ને તો આપણું કામ સરળતાથી અને ઝડપથી થઈ શકે. કોઈ પણ કામ આડેધડ કરવામાં આવે, વિચાર્યા વગર કરવામાં આવે તો એમાં સફળતા મળતી નથી. એટલા માટે ધ્યેય સિદ્ધિ સરળ બનાવે છે. અને આવા સિદ્ધાંતોને પણ આપણે શું કહીશું? સંચાલનના સિદ્ધાંતો કહેવા. ફરીથી વ્યાખ્યા: માનવ વર્તણૂકને સાનુકૂળ બનાવવા માટે અમુક તારણો, નિયમો અને સિદ્ધાંતો ઘડવા પડે છે, જેથી ધ્યેય સિદ્ધિ કેવી બને? સરળ બને. તો આવા સિદ્ધાંતોને સંચાલનના સિદ્ધાંતો કહેવાય છે. સમજાણું? તો ત્યાર પછી સંચાલનનો ખ્યાલ એટલે કે એનો કોન્સેપ્ટ શું હોય છે? નો ખ્યાલ શું હોય છે? જોઈએ તો સંચાલન એ કળા અને વિજ્ઞાનનો સમન્વય છે. સંચાલન એ શું છે? કળા અને વિજ્ઞાન. તો કળા અને વિજ્ઞાન બંને આપણે પહેલા ચેપ્ટરમાં જોયું. કળા એટલે શું કીધું? આવડત, કૌશલ્ય. ને વિજ્ઞાન એટલે શું કીધું? વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન. બંનેનો સમન્વય છે. સંચાલન એ કળા અને વિજ્ઞાનનો સમન્વય છે. આમ વિજ્ઞાનમાં સિદ્ધાંતો હોય કે વિજ્ઞાન એ નિયમો અને સિદ્ધાંતોથી બંધાયેલું છે, જે નિયમો અને સિદ્ધાંતો પ્રમાણે જ વિજ્ઞાન કાર્ય કરે છે. એટલા માટે શુદ્ધ વિજ્ઞાનની માફક સંચાલનના સિદ્ધાંતો જડ નથી. જેમ શુદ્ધ વિજ્ઞાનની અંદર જે નિયમો છે ફરજિયાત કે નિયમો પ્રમાણે અને સિદ્ધાંતો પ્રમાણે કાર્ય કરશો તો જ કાર્ય થશે. આપણે કોઈ વિજ્ઞાનની અંદર પ્રયોગ કરતા હોય તો પ્રયોગ કરવા માટેના સૈદ્ધાંતિક નિયમો, અને સૈદ્ધાંતિક નિયમો અનુસાર જો પ્રયોગો કરશો તો જ એમાં સફળતા મળે છે, નહીંતર સફળતા મળતી નથી. એમ અહીંયા સંચાલનના સિદ્ધાંતોની અંદર એવા કોઈ સ્પષ્ટ નિયમ નથી હોતા કે ભાઈ એકને એક જે નક્કી કર્યું છે એ પ્રમાણે જ ચાલે. ના, એ સમય સાથે પરિવર્તનશીલ છે. શું છે? સમય સાથે પરિવર્તનશીલ છે. આજે આપણે જોઈએ તો આપણા દાદાની વિચારધારાઓ પ્રમાણે વાત કરીએ તો એની વિચારધારા અને આપણી વિચારધારા ક્યારે વિચારજો ક્યારે સરખા વિચારો હોય ના. એના સમય પ્રમાણે વિચારધારા ચાલતી નહીં, એના સમય પ્રમાણે વિચારી શકે. આપણે આજના લેટેસ્ટ સમય પ્રમાણે, આજના આધુનિક સમય પ્રમાણે આપણી વિચારધારા હોય. આપણે ટેકનોલોજી વગેરે બાબતોની અંદર સારું વિચારી શકીએ છીએ, ટેકનોલોજી બાબતમાં સારું ન પણ વિચારી શકતા હોય. એટલા માટે જે પરિવર્તનશીલ છે. માણસનું વર્તણૂક, ટેકનોલોજી બંને વસ્તુની છે. માણસનું વર્તન અને ટેકનોલોજી આ બે બાબતો એવી છે સમય સાથે બદલે. શું કીધું? માણસનું વર્તન અને ટેકનોલોજી બંને બાબત એવી છે કે સમય સાથે શું થાય છે? બદલાય છે. તો સંચાલનના સિદ્ધાંતોને અમલમાં મૂકવા માટે ચોક્કસ માર્ગદર્શન પૂરું પાડે છે. આ સિદ્ધાંતો છે શું કરે છે? આપણે જે માર્ગદર્શિકા જેને કહે છે, સંચાલનના સિદ્ધાંતોની જે માર્ગદર્શિકા છે એ આપણને શું કાર્ય કરે છે, શું કામ પૂરું પાડે છે? તો કે જે કઈ સિદ્ધાંતો તમે અમલમાં મૂકવા જઈ રહ્યા છો એના માટેનું સ્પષ્ટ અને ચોક્કસ જે માર્ગદર્શન છે એ તમારી સમક્ષ શું કરવામાં આવે છે? પૂરું પાડવામાં આવે છે. જેના માટે પ્રયુક્તિઓ, ત્યાર પછીનો મુદ્દો પ્રયુક્તિઓ. પ્રયુક્તિઓ એટલે પદ્ધતિ, મેથડ. પ્રયુક્તિ એટલે શું થાય? મેથડ, પદ્ધતિ.
પ્રયુક્તિઓની જેમ જ સિદ્ધાંતો અન્ય મૂલ્યો વચ્ચેનો ભેદ સમજવો ખૂબ જ જરૂરી છે કે સિદ્ધાંત અને મૂલ્ય વચ્ચેનો ભેદ શું છે. સિદ્ધાંત એટલે તો આપણે જોઈએ કે સ્પષ્ટ અને સનાતન સત્ય જે મૂળભૂત રીતે બધા લોકો સ્વીકાર્ય હોય તેવું જેને આપણે સિદ્ધાંત કીધું. હવે મૂલ્ય કોને કહેવાય? મૂલ્ય પણ એવું જ કંઈક છે, સ્વીકાર્ય તથા ઈચ્છનીય છે. સ્વીકાર્ય તથા ઈચ્છનીય છે તે નૈતિકતા સાથે સંબંધ ધરાવે છે. શું કીધું છે? સ્વીકાર્ય તથા ઈચ્છનીય છે જે નૈતિકતા સાથે સંબંધ ધરાવે છે. આમ આપણે સિદ્ધાંતો અને મૂલ્ય વચ્ચેનો ભેદ પણ ખૂબ જ સમજવો જરૂરી બને છે. સાથે સાથે ખ્યાલનો છેલ્લો મુદ્દો એવો કહે છે સિદ્ધાંત એ માનવ વર્તણૂક માટે સર્વસામાન્ય સત્ય તથા માર્ગદર્શિકા છે. જે સિદ્ધાંતો એ શું છે? માનવ વર્તણૂક માટે, માણસને કંટ્રોલ કરવા માટે, માણસને યોગ્ય બનાવવા માટે સર્વસામાન્ય બધા લોકો સ્વીકારી શકે તેવા જ નિયમો અને બધા લોકો સત્ય હોય તો જ સ્વીકારવાના, એટલા માટે સત્ય તથા માર્ગદર્શિકા કહેવામાં આવે છે. તો આમ સંચાલનના સિદ્ધાંતો ચેપ્ટરની અંદર આજના આપણા વિડિયો લેક્ચરની અંદર આપણે જેની પ્રસ્તાવના, એનો અર્થ અને એમનો ખ્યાલ ત્રણ મુદ્દાઓ વિશે અભ્યાસ કર્યો. તો આજના આપણા વિડિયો લેક્ચરની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોને ખૂબ જ રસ પડ્યો હશે એવા સારા એવા વિડિયો લેક્ચર તમારી સમક્ષ હું રજૂ કરતો રહીશ. આપ સૌ વિદ્યાર્થી મિત્રો શાંતિપૂર્વક નિહાળજો, જે તમારા માટે ખૂબ જ ઉપયોગી બની શકે છે. નમસ્તે.